છોકરો કરજ લાગ્યો નથી મુજે મોવાના નથી આ જોયો તો મેં હે હા ગઈ તેવડા હતા તારા જેવું જ હતું આવો જ હતો તું મોટા ગાઈઝ મમ્મીને અમારું નાનપણ પાછું મળ્યું એમ કહીએ તો હાલે કા મમ્મી મારી આ કાઢવું કેમ હવે બિસાડાને જો તો એ તો નીકળી એવું કે નખ બક હોય તો કાઢ શેકું આવે ને એટલે એના પેટ નીકળી જાય. તે જો મારા બધાય નખ નાના કરીને તો ગઈ અત્યારે જો મારી પાસે એક સ્પ્લેન્ડર છે એક આ SP 160 હમણાં લીધી પછી મારી પાસે એક રિક્ષા પણ છે એક એસી છે જો ગઈ આ બધી વસ્તુ છે ને હાસિલ કરવામાં એક તો મહેનતય જોઈએ અને ઘણા બધી લોકો એવા અમારી વ્લોગ ચેનલની અંદર હતા કાસ્ટ પૂછીને નીકળી ગયા એને હું 7 વાર વંદન કરું કે મારા 414 એટલે 9 નંબર થાય 9 નંબર યુનિવર્સલ ગ્રહ કહેવાય ને 9 નંબર નવડો એ નંબર એવા છે. ગુડ મોર્નિંગ ઓમ નમઃ શિવાય વેલકમ ટુ ન્યૂ વ્લોગ. તો કે અત્યારે 9:30 થયા છે ને આજે લગભગ 4-5 દિવસથી આ વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો કારણ કે વ્લોગ એડિટ કરવાના ઘણા બધી હતા. તો મારા બાવનું નામ પણ રાખી દીધું છે સિવાય નોર્મલ, બીજું કંઈ નહીં. બીજું કંઈ ગોતવાની જરૂર નથી, નામ કંઈ એટલું મહત્ત્વ નથી દેતું, નામ એક કાફી હોવું જોઈએ. આપણે જ્યારે બોલતા હોય ત્યારે પોઝિટિવ એનર્જી આવવી જોઈએ સિવાય, એટલા માટે સિવાય રાખ્યું છે. ને બાવની છઠ્ઠી પણ થઈ ગઈ. નોર્મલ કર્યું હોય એટલું કંઈ નથી કર્યું. જ્યારે આપણે એને ઘરે લઈને આવશું ત્યારે એકદમ જોરદાર. હવે આપણે ગાડીને છે ને બહાર કાઢીએ. ગાઈઝ આ આંકડો છે ને લેવા માટે એક વિડીયો મેં બનાવ્યો હતો આનો. ગાઈઝ આપણી બાઇકના નંબરનો એક વિડીયો બનાવ્યો હતો મેં કે ભાઈ 414 એટલે 9 નંબર થાય 9 નંબર યુનિવર્સલ ગ્રહ કહેવાય ને 9 નંબર નવડો એ નંબર એવા છે. ગાઈઝ હું કલ્પના કરતો હતો કે કદાચ તો એવું જ કંઈક મારી હારે થશે. તો ગાઈઝ નંબરનો આંકડો એક આપણે સૂચવે છે કે ભાઈ તમે યુનિવર્સની એક ખાસ ગિફ્ટ છો. એટલે આપણે બધા જેટલા ઇન્સાન છીએ ને બધી એક યુનિવર્સની ખાસ ગિફ્ટ જ છીએ આપણે. બરાબર, આપણે 50 રૂપિયા મિલ ગયા હે મમ્મા છે. માણસોને લોકોને એવું લાગતું હોય કે પૃથ્વી તો આપણે હાટું જ બનેલી છે. આપણે અહીંયા થોડોક ટાઈમ માટે જ છીએ. જેટલું જીવન જીવીએ એટલું મસ્ત માણસાઈની રીતે જીવીએ ને એમાં જ મજા છે. બાકી ઘણા બધી લોકો એવા અમારી વ્લોગ ચેનલની અંદર હતા કાસ્ટ પૂછીને નીકળી ગયા. એને હું 7 વાર વંદન કરું કે મારા ભાઈ તમારા પૃથ્વીની અંદર આજીવન કોઈને રહેવાનું થતું નથી. મારે કે તમારે માણસાઈની રીતે તમને મજા આવે તો વિડીયો જોઉં. તો હવે હું ગાડીને બહાર કાઢી લઉં કારણ કે હું તો બોલવા જાઉં ને તો ખૂટે જ નહીં. અને હું બોલું એ વ્યવહારિક જ બોલું, ખોટું બોલતું હોય કે. તો ગઈ અત્યારે જો મારી પાસે એક સ્પ્લેન્ડર છે એક આ SP 160 હમણાં લીધી પછી મારી પાસે એક રિક્ષા પણ છે એક એસી છે. જો ગઈ આ બધી વસ્તુ છે ને હાસિલ કરવામાં એક તો મહેનતય જોઈએ અને કલ્પના શક્તિ, બે વસ્તુ હોય ને તો આ બધી વસ્તુ હાસિલ થાય. તો એમ કહું કે ભાઈ મહેનત કરો, કલ્પના શક્તિ વધારો, બાકી કંઈ ભેગું નહીં આવે. કાસ્ટ ઘર સુધી જ રહે અને તમારા સમાજ સુધી. ત્યાંથી બહાર નીકળો એટલે તમે એક ઇન્સાન તરીકે જ ઓળખાવામાં આવો છો કે જો આ ઓલો માણસ જાય, આ ઓલો માણસ જાય, ઓલો માણસ જાય. સારી ને ખરાબ ઉર્જા તરીકે જ ઓળખાવામાં આવે છે. તો મારે થોડું કામ હતું તો એક જગ્યાએ જઈ આવું ને પછી પાછું મળવું. અને આજે મહેમાન આવવાના છે, મારા મમ્મીના બેન ને મારા માસી, કારણ કે બાવની ખબર કાઢવા નહોતા આવ્યા. અમે ઘરે આવ્યા નહોતા તો અત્યારે આવે છે. હું પણ તો રહું ઘરે. ઓળખે તો નહીં જ, ઓળખે છે નહીં. આ કાઢવું કેમ હવે બિસાડાને જો તો
એ તો નીકળી એવું કે નખ બક ના હોય તો કાઢે. શેકવું આવે ને એટલે એના પેટ નીકળી જાય. તે જો મારા બધાય નખ નાના કરી નાખ્યા. એક નખ મમ્મી, એક નખ નથી રહેવા દીધો એની. ગાઈઝ અત્યારે તો બાવ નીકળી જાય, વિટામિન ડી પોસું લઈ. હોય. પોસું હોય. સ્પેશિયલ ટ્રીટમેન્ટ ચાલુ છે અત્યારે બાવની. ટમી ટાઈમ ટ્રીટમેન્ટ. આયા આમ આમ કરીએ ને તો ગેસ નો થાય. એ ઓઇલ આવી જાય ને પછી કહી દઈએ. ગેસ નો થાય. જો આમ આમ કરીએ ને આપણે. હા ભાઈ, પારો હે અમારો દીકરો. આઈફોન તો ઉગાડી દઉં. હોય પણ થોડોક સીન મેં એડ કર્યો હતો. માસી માસા એ લોકો આવ્યા હતા પછી બાવને બોલાવી. તાર બાપાને હા કીધું તું મેં, એ ભૂલી ગયા છે. પછી એ લોકો બાવને બોલાવી જમી કરવી ને પછી આ વાતો કરતા હતા ઘરની બધી. મને નથી ભેરો થતો. નસીબમાં હોય તો ભેગા થાય. ઓ 10 વાગે ડાઉનટાઉન યાદ આવી. ગાઈઝ ખાસ એક વાત કીધું કે આમ મમ્મીને જ્યારે અમે નાના હતા ને એ અવસર અત્યારે એને પાછો મળ્યો છે. અચ્છા, તો ગાઈઝ મમ્મીને અમારું નાનપણ પાછું મળ્યું એમ કહીએ તો હાલે કા મમ્મી? મારી થઈ 3-4 વર્ષ હતા. ચાલ આવી જા. શું કે મમ્મી તને કેવી મજા આવે? કેવી મજા આવે ગટુને રમાડવાની? રમાડવાનો મજા આવે કે છોકરા કઈ ડવલાવે. એવું નહીં પણ એમની તને આમ કેવી આમ શું થાય કે હવે અમારું અમે જ્યારે નાના હતા સાચવતી હતી એવી રીતના ફીલ થાય ને તને? ઈ પોઝિશન છે એવડા હતા ને તારા જેવું જ હતું. આવો જ હતો તું મોટા. છૂટા છે તારી પાસે? મારા જેવું જ મારું બાવ હતું. 10 નથી માં, નથી મારી પાસે છૂટા પૈસા. શું કરવા? આ 500 વાળીને 2-2000 વાળી જ નોટું છે. શું કરવા? મારી પાસે 500 વાળી ને 2-2000 વાળી જ નોટું છે મારી. ગઈ અમારા દાદીમાં હે ને હવે હોની નોટ કોની આપી? અચ્છા જ્યારે ટબુમાં 20 રૂપિયા નો દીધા. અચ્છા હા. તે 10 ના નથી. શું કરવા? હાજે તાર બાપા પાસે છે. તો કઈ બાવને હે ને ટમી ટાઈમ આપવો બહુ જરૂરી છે. તારા છોકરાને દેવાના. દહ દેવા? ખાલી 10 રૂપિયા? મારા છોકરાને 10 રૂપિયા દેવા. તો કઈ નાનું બાવ એમાં છોકરો કરજ લાગ્યો નથી બુઢે મોવારા નથી. આ જોયો તો મેં. હે હા ગઈ બહુ સારું કર્યું. માથા ફેરવો. ગાઈઝ ડોહા હું કયો બોલો? હું કયો તમે? હું કયો તમે બોલો હવે બોલો. ગાઈઝ કરત લેવો નથી, માથામાં વાળ નથી એવી રીતના લાખું મેં વાત કરી. એનું ઉદાહરણ તો તારી અણહાર નથી કઈ. લે મારી હાર નથી. આંખોમાં નંબર વધી ગયા તમને. આમ આ જોયો મેં. હે આશીર્વાદ આપ્યા. એવું કહેવામાં આવે છે કે માથામાં વાળ હોય ને તો કે કરજ લઈને આવે. હવે એ તો ભાઈ જેનેટિક છે. હારી આવો થાય. કેવું પૂજી ગયું?
આજે શું બનાવવાનું છે મમ્મી? વાયલો વટાણા की सब्जी। आज तो गाइस बेबी પાસે છે ને બહુ ટાઈમ સ્પેન્ડ કર્યો છે અને હું પણ હવે અહીંયા રાખતા શીખી ગયો. ઠપ ઠપ કરીએ ને તો ડકા લઈ લઈને પછી જ એને શાંતિ થઈ, નીંદર આવે અને સૂઈ જાય. નગર ગેસ થઈ જાય. નાના બાવની એ પ્રોબ્લેમ હોય. બાવ આવે ત્યારે ખબર પડે આપણે. તું અમને એમ કરતી હતી કે જીવીને હાય હાસવીને બાપુજી જેવો થાય. બાપુજી જેવો. તાર પપ્પા જેવા. કઈ એને હે ને મારા બાવને હાથમાં પૈસા આપવા છે અને એની પાસે 20 રૂપિયા છે, પણ 20 રૂપિયા આપવાનો જીગર હાલતો નથી. એને 10 વાળી નોટો આપી દઉં તો એ અત્યારે તો નહીં જઈએ, સવારે જાય ને એટલે બાવને આપતા જાય. કારણ કે સવારે થોડીક વાર રહીને પછી ઓલી ઘરે વયા જાય તો રસ્તામાં નીકળતા જઈને આપતા જાય. એવું કરશે. હાલે દેતો આવ. તમે જઈજો સવારે દેતા આવજો. ના દેતો આવ નહીં તારી બાઈ જાય. હું નહીં દેવા જાઉં. બાઈ જાય દઈ જઈએ. એ તમે જઈજો સવારે. આજે કાલ હું દઈ દે. જો કેમ જોયું ને તો 10 રૂપિયા દેવા. હવે શાંતિ થઈ. ન આપે જ ને ત્યાં સુધી બોલ્યા જ રાખે. અમારું 1500 રૂપિયાનું કહીએ. હા કહી દે. હા કહી દે. અમારું નાનપણ દેવાના છે બધી ને. હા પતિને દેવાના છે. કેની પાસેથી તમે લીધા હતા પૈસા?